એમાં છોકરો કહે મને આ ચકરડું લઈ ફૂટબોલ આપું, મને બાળક છે એની ઈચ્છા થાય મારી પાસે સગવડ નથી એને લઈ આપે તો બેટા એ તકલાદી હોય, તૂટી જાય, એક જ દિવસ રહે, આ મેળામાં આવો કચરો બધા કાઢી નાખતા હોય, આપણે જરૂર ના પાડે. છોકરો બિચારો માંગ્યા કરે એમાં એની પાછળ એક ધનવાન શેઠ એની પાછળ જતો મેળા એ વાત સાંભળે એ છોકરો મારી પાસે રમકડા માંગે છે, મારી પાસે પૈસા નથી એટલે બિચારી દુઃખી થઈને ના પાડે છે, કારણ બતાવે છે. પણ એ શેઠને એમ કહે કે આ છોકરાને જેટલા રમકડા જોતા હોય એટલા લઈ આપે. મળે એમ કહે કે અજાણી બેન છે, હું છોકરાને રમકડા આપું બધા છોકરા હરખો કરે એનો ઈરાદો કંઈક જુદો હશે એટલે પાછળ પાછળ ચાલે છે પણ સફળ નથી થતો. મેળામાં બહુ ભીડ થઈ, ધક્કો લાગ્યો અને છોકરો એમાંથી જુદો થઈ ગયો અને રડવા માંડ્યો. પેલો જે ધનવાન હતો એને લાગણી ઉત્પન્ન થઈ હતી કે છોકરો રમકડા આપ્યો પણ એની માં શું વિચારશે એને લીધે અટકી પડ્યું. એમાં ધક્કો લાગ્યો, માં ભીડમાં વહી ગઈ, છોકરો એકલો પડી ગયો. પણ પેલો સગવડવાળો છે એ છોકરાની પાછળ પાછળ ચાલતો, એને અવસર મળ્યો. છોકરાનો હાથ પકડી કીધું બેટા હાલ તારી માં ના પાડી દીધી, હવે તારે જેટલા રમકડા જોતા જોતા નથી. અરે છોકરો એટલું બોલ્યું કે મારે રમકડા નથી જોતા, મને મારી માં જોઈએ, મને મારી માં. આપણને રમકડાની જરૂર નથી, આપણી માની જરૂર. આ માને કોઈ પણ રીતે શેરશો તો ધનદાનની સમૃદ્ધિ તો આપણા પુરુષાર્થ પ્રમાણે મળે. અને બધા રમકડા ના પકડાય શુદ્ધ સ્વરૂપે જગદંબાનું જે ભવાનીનું રૂપ છે, ભવાનીના બધા રૂપ છે, કોઈ એ રૂપ કોઈ એ રૂપ જગદંબાના રૂપ છે. આપણા ગામમાં આવી પરાંબાની સાધના પોતપોતાની શ્રદ્ધા દ્વારા થતી રહે એટલે હનુમાનજીના ચરણમાં પ્રાર્થના અને મા ખોડિયાર સૌને ખૂબ સમૃદ્ધિ આપે, સદબુદ્ધિ આપે, સમજ આપે અને આપણા ગામનું નામ રોશન થાય એવું કરવાની આપ સૌને પ્રેરણા આપે.